ભરૂચના જાડેશ્વરમાં ઉલટી ગંગા જોવા મળી, જેમાં રહીશની જમીનમાં ગ્રામ પંચાયતે રોડ બનાવી દબાણ કર્યું હતું, જે સામે ન્યાયાલય દ્વારા ખખડાવતા અંતે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જાડેશ્વરના પ્રજાપતિ ફળિયામાં રહેતા ગિરીશભાઈ પ્રજાપતિની જમીનમાં તત્કાલીન સરપંચ દ્વારા 2006માં 1.5 મીટરનો ગેરકાયદેસર રીતે રોડ બનાવી દેવામાં આવ્યો હતો। પોતાની જમીન પર થયેલા દબાણ સામે ગિરીશભાઈએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। અંતે થાકી હારીને તેઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં જમીનની માલિકીના પુરાવાઓ સહિતના જરૂરી અન્ય દસ્તાવેજ પુરાવાઓ તેઓએ રજૂ કરી જમીનની માલિકી પુરવાર કરી હતી। જો કે લગભગ 19 વર્ષની લાંબી લડત બાદ ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર દ્વારા થયેલ અતિક્રમણ અંગે જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભરૂચને દબાણ દૂર કરવાનો હુકમ કરી કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું। કોર્ટના હુકમના પગલે જાડેશ્વર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે હાલના સરપંચની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવેલ રોડને જેસીબી સહિતની સામગ્રીથી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। 19 વર્ષની લાંબી લડત બાદ ન્યાય મળતા જમીન માલિક ગિરીશભાઈ પ્રજાપતિએ આ કામગીરીને આવકારી સત્યની જીત થઈ હોવાનું કહ્યું હતું। જાડેશ્વરની આ અજીબ દાસ્તાન કહી શકાય, કારણ કે સામાન્ય રીતે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પણ અહીં ખુદ પંચાયત દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ફરજ કોર્ટના હુકમના પગલે પડી હતી। આજ આશરે 2006થી આ રોડનું દબાણ કરેલું હતું ને અમે કોર્ટની અંદર 2006થી કેસ લડતા હતા, અને 2006થી અત્યારે અમને આનો ચુકાદો મળેલો છે। જે અમારા સરપંચશ્રી દ્વારા અમને આ ચુકાદો મળવાથી આનો આજે નિકાલ થયો છે ને એમનું દબાણ હતું એ જાતે તોડાવી શકે છે ને અમે બધા એમાં ખુશ છીએ। આ 2006થી અમે કેસ લડતા હતા, આ પંચાયતે દબાણ કરેલો હતો કેસ, અમારે પોતાની માલિકીની અંદર રોડ બનાવી દીધેલો હતો। તમારી માલિકીની અંદર? હા। કેટલા મીટર? 1.5 મીટર 1.5 મીટર રોડ બનાવી દીધેલો હતો। આજે કોર્ટે ચુકાદો આપ્યો છે 1.5 મીટરનું માપીને અમને સરપંચશ્રી દ્વારા આનું દબાણ દૂર કરવામાં આવ્યું છે, પંચાયતે દબાણ કરેલું છે।